ચાલો આજે સાંભળીએ આપણે ચિંટુની વાર્તા. તો એક દિવસ ચિંટુ અને એની બહેન શિયાળામાં સવારમાં બેઠા હતા. તો ચિંટુની બહેનને ગાજરનો હલવો ખાવાનું મન થયું, એટલે એણે ચિંટુને કીધું, ભાઈ થોડાક ગાજર લઈ આવ ને. ચિંટુ કે હાલો લઈ આવું. પણ ચિંટુભાઈ માર્કેટમાં જવાને બદલે બાજુમાં એક નાનકડું ખેતર હતું ત્યાં જતા રહ્યા. ત્યાં જઈને જોયું તો કોઈ છે નહીં. તો પહેલાં ચિંટુને એમ થયું કે હવે હું ગાજર કેમ લઉં. પછી એણે મજાકમાં થયું, લાવા ખેતરને જ પૂછી લઉં. તો એણે ખેતરને કીધું, ખેતર, ઓ ભાઈ ખેતર, આમાંથી 4-5 ગાજર લઉં. ખેતર થોડી જવાબ આપવાનું હતું. એટલે ચિંટુ ફરી પાછો પોતે જવાબ આપે છે, લઈ લ્યો ચિંટુભાઈ 4-5. તો એવી રીતે તો ચિંટુએ ફટાફટ ગાજર તોડી અને સાયકલમાં આવ્યા ઘરે, અને એની બહેને સરસ મજાનો ગાજરનો હલવો બનાવ્યો. બેયે ખાધો. આવી રીતે તો 3-4 વાર થયું. ચિંટુ ખેતરમાં જાય, ગાજર તોડી આવે અને આવતો રહે. એક વખત ખેતરના માલિકનું ધ્યાન પડ્યું કે આ છોકરો આવે છે, ગાજર લઈને ચૂપચાપ જતો રહે છે. એને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એક વખત જ્યારે ચિંટુ ગાજર તોડતો હતો ત્યારે ખેડૂતે એને પકડી પાડ્યો અને કીધું, કોઈને પૂછ્યા વગર આવી રીતે ગાજર લેવાય. અને એને લઈ અને ત્યાં બાજુમાં કૂવો હતો, એ કૂવા પાસે લઈ ગયા અને કીધું કે ચાલ હવે હું કૂવાને પૂછું કે આ ચિંટુને કૂવામાં પાડું 2-3 વાર. ચિંટુ એની ભૂલ સમજી ગયો. એણે માફી માંગી લીધી અને સ્વીકાર્યું કે હવે હું ક્યારેય કોઈને પૂછ્યા વગર કોઈની વસ્તુ લઈશ નહીં. ચિંટુને આ વાત હંમેશ માટે યાદ રહી ગઈ અને એ આવી ગયો ઘરે. વાર્તા પૂરી. ખાધું પીધું ને રાજ કર્યું.